ગણેશોત્સવમાં નિશિત અમીનનો સેવા યજ્ઞ। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં નાની અમીન ખડકી ખાતે બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે કૃષ્ણા ગ્રુપ દ્વારા। અહીં બાપ્પાની સ્થાપના કરવું એ ફક્ત ધાર્મિક નહીં પરંતુ સામાજિક સેવા માટેનો પણ એક સ્ત્રોત બની રહ્યું છે, કારણ કે અહીં ગણેશોત્સવની ઉજવણી તો થઈ જ રહી છે, પરંતુ સાથે સાથે અહીં સર્વરોગ નિદાન કેમ્પ અને મહારક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નિશિત અમીન કે જે વડોદરા શહેર વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ છે, સાથે જ કૃષ્ણા ગ્રુપના પ્રમુખ છે, તેઓ દ્વારા આ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। આ આરોગ્ય નિદાન કેમ્પમાં અનુભવી તબીબો અને તબીબી સ્ટાફે નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપ્યું। હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આંખોની તપાસ જેવા અનેક વિભાગોનો સમાવેશ થવાથી વૃદ્ધો અને મહિલાઓ માટે આ કેમ્પ વિશેષ ફાયદાકારક બન્યો। બીજી તરફ મહારક્તદાન કેમ્પ દ્વારા અકસ્માત કે ઇમરજન્સીમાં થતી લોહીની અછત દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન છાણી ગામના યુવાનો તથા કૃષ્ણા ગ્રુપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રક્તદાન માટે આગળ આવ્યા અને માનવતાની સુવાસ ફેલાવી। મહારક્તદાન કેમ્પ સાથે નિશિત અમીને જણાવ્યું કે ભાજપ હંમેશા જનસેવામાં પ્રતિબદ્ધ છે અને આવા કેમ્પો દ્વારા સમાજને આરોગ્યમય તથા સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કરતા રહેશે। પરંપરા ચાલતી આવી છે, જાળવી રાખીશું અને ભવિષ્યમાં પણ આવી અવિરત સેવા ચાલુ રહેશે તેવી આજે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું। પ્રજાની સેવા એ મારી પરંપરા અને મારી પ્રાથમિકતા છે અને બ્લડ ડોનેશન કેમ્પ સિવાય મેડિકલ ચેકઅપ કેમ્પ છે, વિનામૂલ્યે નંબરના ચશ્માનું વિતરણ છે। ગઈકાલે અમારા દ્વારા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં RBS છે, ઇકો છે, ECG જેવા વિનામૂલ્યે રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા। વરસાદનું વાતાવરણ હોવા છતાં પણ લાભાર્થીઓએ લાભ લીધો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો સહયોગ આપે છે, તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નિશિતભાઈ, શું મેસેજ આપવા માંગો છો? કારણ કે જ્યારે લોહી નથી મળતું ત્યારે અનેક લોકો હેરાન થતા હોય, તેવા લોકો શું? હું સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમામ યુવા વર્ગને એક એવો સંદેશો આપવા માગું છું કે આપણે યુવા શક્તિથી મોટી કોઈ શક્તિ નથી અને યુવા વર્ગ આજની ટેકનોલોજીમાં એક હશે તો કંઈ પણ દુવિધા હશે તો એને દૂર કરવામાં બિલકુલ મુશ્કેલી નહીં પડે। તો હું દરેક યુવાઓને એક એવો મેસેજ આપું છું કે આપણે આપણા સમાજને કઈ રીતે ઉપયોગી થઈએ અને કઈ રીતે મદદગાર થઈએ તે બદલ સૌ એકત્ર થઈને તન મન ધનથી સૌ એકતામાં લાગી જઈએ અને સમાજને કોઈના કોઈ ક્ષેત્રે આપણે ઉપયોગી થઈએ તેવી હું વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત।